વડોદરાના સાંસદે ટોલ ટેક્સમાં વધારા બાબતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે। હેમાંગ જોશીએ નીતિન ગડકરીને ટોલ ટેક્સમાં ઘટાડો કરવા રજૂઆત કરી। કરજણ ટોલ પ્લાઝા ઉપરનો ટોલ ટેક્સ 60% સુધી વધારી દેવાયો છે। 155 રૂપિયા ટોલ ટેક્સ હતો, જે 230 રૂપિયા કરી દેવાયો છે। વડોદરાથી ભરૂચ અને સુરત તરફ જતા લોકોને વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। એક દિવસમાં 2 કરતા વધુ વખત વાહન પસાર થતા હોય તેની પાસેથી ટોલ વસૂલાઈ રહ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મને રજૂઆત કરી અને જો હું ઓફિસ ના હોઉં, દિલ્હી હોઉં, તો મને ઈમેલના મારફતે પણ ઘણી બધી રજૂઆતો એવી આવી હતી કે કરજણના જે ટોલ નાકું છે ત્યાં 60% જેટલો ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે। 260 થી ઉપર ટોલ ટેક્સ લેવાનું એમણે ચાલુ કર્યું હતું અને પહેલા એવું હતું કે 24 કલાકની અંદર જો 2 વાર આ સ્થાનિક ગાડી ત્યાંથી પસાર થતી હોય તો એમને એ બાબતે રાહત મળતી હતી, પણ એમાં પણ હવે ટેક્સનો વધારો કરી અને એમની પાસેથી પણ ટેક્સ વસૂલવાનું જ્યારે શરૂ કર્યું, ત્યાં સડક અને પરિવહન મંત્રી આદરણીય નીતિન ગડકરીજીને આ બાબતે મેં પત્ર પાઠવી અને રૂબરૂ મળી અને આ આખી પરિસ્થિતિને એમને મેં સમજાવી। એમણે એ બાબતે આશ્વાસન આપ્યું કે કયા પ્રકારે કેમ આ ટેક્સ વધારવામાં આવ્યો છે એ બાબતે એકવાર હું મારી ટીમ સાથે ચર્ચા કરી અને જો શક્ય જણાય તો આને ફરીથી રિવ્યૂ કરી અને રિવાઇઝ કરવા માટેનું યોગ્યતા સૂચન હું આપીશ, એવી એમણે મને ખાતરી પણ આપી છે।